તો નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે એક ક્ષત્રિય ઠાકોર હોય તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે હવે એ સમય આવી ગયો છે કે આપણે જાગૃત થવાની જરૂર છે. કારણ કે આખા ગુજરાતભરમાં મિત્રો કોઈ વિડીયો નથી બનાવી રહ્યું કે આ 150 લોકોની શું વેદના થઈ છે અને આ લોકોએ જ્યારે ઘર બનાવ્યું છે ત્યારે તેમને કેટલા રૂપિયા ખર્ચ્યા છે. રૂપિયાની તો વાત એક બાજુ મૂકીએ, પરંતુ કેટલી મહેનત પડી છે અને જમવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે, એ સૌથી મેન ચોંકાવનારી ઘટના છે. કારણ કે આપણાથી આ બધું જોયું નથી જતું ભાઈઓ, કે આટલી વેદના, આ વેદના કોણ યાર સહન કરે? વોટ આપી આપીને અલ્પેશભાઈને જીતાડ્યા, એમએલએ બનાયા, ગાદી ઉપર બેસાડ્યા, છતાંય જો આ લોકો આ રીતે નીચે બેસી અને બીજાના સહારે જમતા હોય, એ કેટલું યોગ્ય છે ભાઈઓ? તમે કમેન્ટ કરો યાર. ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. એની પહેલાં ભાઈઓ, વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે એક ઠાકોર હોય ને તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. કારણ કે હવે મિત્રો આ ચેનલ ઉપર બધા લોકોની પોલ ખોલવી પડશે આપણે, કારણ કે હવે ગુજરાતમાં બીજું કોઈ છે જ નહીં કે જે કોઈની પોલ ખોલે. હવે આ ચેનલના માધ્યમ એટલે કે અલ્કેશ મોદી હવે બધાની મિત્રો પોલ ખોલી નાખશે. કારણ કે અત્યારે સૌથી મોટી મોટી ચેનલો હોય ને, કોઈ ચેનલોમાં બતાવવામાં નથી આવી રહ્યું કે આટલા લોકોના ઘર પડ્યા છે, આટલા લોકોને આટલી સહાય મળી છે. કેમ નથી બતાવવામાં આવી રહ્યું ભાઈઓ? મારી વાત ખોટી હોય તો તમે કહો, કેમ બતાવવામાં નથી આવી રહ્યું? જ્યારે કોઈ ઉદ્ઘાટન થાય છે એના તો 2-2 મિનિટના મિત્રો 50 વિડીયો આવી જતા હોય છે સોશિયલ મીડિયામાં. એક પ્રધાનમંત્રી છે તે દ્વારકામાં ખાલી ડૂબકી મારી, એના તો આખા સોશિયલ મીડિયામાં 20 દિવસ સુધી ચાલ્યું. તો આ ગરીબોની વેદના કેમ નથી ચાલતી મિત્રો? ખરેખર આ વિચારવા જેવી વાત છે, અને હું તો ખાસ જાણું જ છું. એ માટે તમે દિલથી વિડીયોને શેર કરી દીજો. હવે વિડીયોની વાત કરીએ છીએ, તો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અલ્પેશભાઈ વિશે અત્યારે કેટલીય બહેનો ગુસ્સે થઈ રહી છે, કારણ કે લોકો એમ કહી રહ્યા છે કે એમના કારણે જ કદાચ આ ઘરો પડ્યા હશે. બાકી આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી કે કેમ લોકો એ કહી રહ્યા છે. બાકી હવે બીજી વાત એ આવે છે કે આ લોકોના ઘર પડ્યા એમને કેમ સહાય નથી આપવામાં આવી રહી? કારણ કે આ લોકોની વેદના છે. આ લોકો આજથી નથી રહી રહ્યા, આજથી કેટલાય વર્ષોથી આ લોકો અમદાવાદમાં રહી રહ્યા છે. આ બેન તો એવા છે ને, આ તમે અત્યારે જે બેન જોઈ રહ્યા છો, આ બેનની ખરેખર એ વેદના છે કે એક તો તેમના પતિ ઓફ થઈ ગયા છે, બીજું કે તેમને કે દીકરો નથી, 2 દીકરીઓ છે. હવે આ જે 2 દીકરીઓ છે એ ખાસ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. હવે આવી સ્થિતિમાં જો કદાચ તમે આવા લોકોના ઘર પાડો તો ભાઈ તમે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાઓ. કારણ કે આ લોકો ગમે તેટલું મોટું આંદોલન કર્યું, સરકાર સુધી સમક્ષ પહોંચ્યા, છતાંય અત્યાર સુધી એવું કોઈ નિર્ણય નથી આવ્યો કે આ લોકોને સહાય મળે. હવે તમે વિચારો મિત્રો કે આ કેટલું અંશતે સત્ય છે કે આટલી બધી જો એક વૃદ્ધ બહેન હોય, સાથે સાથે એમના પતિ ન હોય, દીકરો પણ ન હોય, ખાલી 2 દીકરીઓ હોય. હવે આ 2 દીકરીઓને પરણાવી હશે તો આ બેનને કેટલી મહેનત લાગશે તમે વિચારી શકો છો. અત્યારે એક દીકરાને પરણાવતા જો આપણે આંખે આંસુ આવી જતા હોય છે, તો આ બેનને કેટલી આંખે આંસુ આવી જતા હોય છે. બસ હવે મિત્રો તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અલ્પેશભાઈ વિશે. બાકી મળી છે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ આવનારો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.